હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. તો આજે મમ્મી અને મોટી મમ્મી બંને થઈને તમને ઘઉં અને ચોખાના પાપડ બનાવતા શીખવાડશે. અને તમે આ રીતે પાપડ બનાવશો ને તો પાપડ તમારા ફાટશે પણ નહીં અને પોચા રૂ જેવા બનશે. અને પહેલી વખત તમે પાપડ બનાવતા હશો ને તો પણ પાપડ એકદમ પરફેક્ટ જ બનશે. અને અહીં આપણે પાપડ બનાવવા માટે 1 કિલો ઘઉંનો લોટ અને 1 કિલો ચોખાનો લોટ લીધો છે. તો આ જે પાપડીના ચોખા આવે ને તે જ લીધા છે. તો અહીંયા આપણે 3.5 લીટર પાણીને ગરમ કરવા મૂકી દીધું છે. અને તમે અહીંયા જે પ્રમાણે માપ આપ્યું છે ને તે પ્રમાણે જ ખીચું બનાવવાનું. અને આ સિઝનમાં પાપડીનું કણકું મળી જાય છે એટલે તે દળાવી લેવાના. એનાથી પાપડ વધારે સારા થાય છે. અને તમારી પાસે ન હોય તો ઘરના ચોખા પણ યુઝ કરી શકો છો. તો હવે બંને લોટને આપણે એક કાથરોટમાં ચાળી લેવાના છે. કેમ કે જ્યારે ખીચું બનાવો ને ત્યારે લોટ ચાળીને જ યુઝ કરવો. અને જો લોટ તમે ચાળીને યુઝ કરશો ને તો ખીચીમાં તમારે ગાંઠ બિલકુલ નહીં પડે. તો બંને લોટને આપણે આ રીતે ચાળી લેવાનો છે. તો બંને લોટ ચડાઈ જાય ને એટલે તેને મિક્સ કરી લેવાનું. તો પાણી પણ આપણું ગરમ થઈ ગયું છે. તો પાણી આપણું આ રીતે ચોળું મારે ને એ રીતનું ગરમ કરવાનું છે. તો ઘરમાં જે ચમચી યુઝ કરતા હોય ને તે 3.5 ચમચી જેટલું મીઠું ઉમેરવાનું છે. અને તમે થોડું વધારે ખારું ખાતા હોય તો 4 ચમચી જેટલું ઉમેરવું. નહીંતર 3.5 ચમચી પરફેક્ટ જ છે. એથી વધારે મીઠું ન ઉમેરવું. તો આ ટાટા નમક લીધું હતું. તો તમારે જે પ્રકારનું મીઠું હોય એ પ્રમાણે ઉમેરી શકો છો. તો 2 ચમચી જેટલું જીરું લઈને પાટલી વેલણથી અધકચરું વાટીને ઉમેરવાનું. અને હવે ફરીથી આપણે ઢાંકીને થોડી વાર થવા દઈશું. તો તમે જોઈ શકો છો કે પાણીનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને પાણી આ રીતે ઉકળવા પણ લાગ્યું છે. તો તેમાં આપણે 1.5 ચમચી જેટલી મરચી પેસ્ટ ઉમેરીશું. અને તમારે તીખા પાપડ ન બનાવવા હોય અને ન ઉમેરો તો પણ ચાલે. અને મરચી લાસ્ટમાં એટલે ઉમેરી કે ઉડે નહીં ને એટલે. તો મરચી નાખ્યા પછી 2 થી 3 મિનિટ જેવું થવા દેવાનું. તો તમે જોઈ શકો છો કે પાણી હજી આપણું ચોળું જ મારે છે. તો આ રીતનું પાણી તમારે ઉકાળી લેવાનું. તો હવે તેમાં આપણે ટાટાના 1.5 ચમચી જેટલા સોડા નાખવાના છે. અને આ સોડાની જગ્યાએ તમારે જે કરિયાણાની દુકાને જે છૂટા સોડા મળે તે પણ ચાલે. અને સોડા ઉમેરીને આ રીતના વેલણથી મિક્સ કરી લેવાનું. અને મિક્સ કરીને ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેવાની. અને બાજુના ગેસ પર આપણે 1/2 લીટર જેટલું પાણી ગરમ કરવા મૂકી દીધું હતું. અને એ પણ સોળું મારે ને એ રીતનું પાણી ગરમ કરી રાખવાનું. તો હવે અહીંયા આપણે ખીચું બનાવી લઈએ. અને જે લોટ આપણે તૈયાર કરીને રાખ્યો છે ને તેને પાણીમાં આ રીતે ઉમેરતું જવાનું અને મિક્સ કરતું જવાનું. અને આ રીતની લાકડી હોય ને એનાથી જ મિક્સ કરવું જેથી એકદમ સરસ ખીચું બની જશે. અને તમારી પાસે આ રીતની લાકડી ન હોય તો વેલણ પણ લઈ શકો છો. તો આપણે બધું જ લોટ ઉમેરી દેવાનો છે. તો અહીંયા ખીચું આપણું હજી કઠણ લાગે છે. તો જે પાણી આપણે સાઈડમાં ઉકાળીને રાખ્યું હતું ને તે ઉમેરવાનું છે. ઠંડુ પાણી બિલકુલ ન ઉમેરવું. તો જેટલું પાણી જોઈએ ને તેટલું ઉમેરવાનું. તો જે રીતે તમારે ખીચું ઢીલું કે કડક રાખવું હોય એ રીતે પાણી ઉમેરવું. અને જો પાટલીથી દબાવીને તમારે બનાવવા હોય ને તો ખીચાને અત્યારે જ તમારે ઢીલું રાખવાનું. પણ અહીંયા અમારે વણીને બનાવવાના છે ને એટલે મેં મીડિયમ રાખ્યું છે. તો તમે જોઈ શકો છો કે ખીચું આપણું એકદમ સરસ તૈયાર થઈ ગયું છે. અને હાથે પણ બિલકુલ ચોંટતું નથી. અને ખીચું તમને થોડું કઠણ લાગે તો તમે તમારા હિસાબે પાણી ઉમેરી શકો છો. તો અહીંયા આપણે ઢોકળિયામાં પાણીને ગરમ કરવા મૂકી દીધું હતું. અને કપડું પણ આપણે ભીનું કરીને જ લીધું છે. અને કપડું ભીનું કરીને જ લેવું જેથી લોટ કપડા સાથે ચોંટે નહીં. અને તોય ફરીથી આપણે કપડા ઉપર થોડું પાણી નાખવું. અને પછી એક ચમચાને આ રીતે તેલવાળો કરી લેવાનો. અને ખીચું આ રીતે લઈ ઢોકળિયામાં મૂકતું જવાનું. અને મેંદુવડાની જેમ વચ્ચે એક કાણું પાડી દેવાનું. એટલે લોટ એકદમ સરસ બફાઈ જશે. તો જેટલો લોટ ઢોકળિયામાં અત્યારે સામશે ને એટલો જ બાફવાનો છે. અને તમને હજી એવું લાગે કે ખીચું તમારું થોડું કઠણ છે તો જે પાણી આપણે ગરમ કરીને રાખ્યું છે ને તેને ખીચા ઉપર થોડું છીટકોરો મારી દેવો. એટલે ખીચું જ્યારે બફાઈ જશે ને ત્યારે પરફેક્ટ ઢીલું થઈ જશે. અને આ રીતે ઉપર કપડું ઢાંકી દેવાનું. અને કપડું ભીનું જ રાખવાનું, કોરું નહીં રાખવાનું. અને ઉપરથી ઢાંકણ બંધ કરીને આપણે 15 મિનિટ જેવું હાઈ ફ્લેમ પર બફાવા દેવાનું છે. અને બીજું ખીચું જે સાઈડમાં બચ્યું છે ને તેને ઢાંકીને મૂકી દેવાનું. અને આ રીતની જે જાડી છાશની મોટી થેલી આવે ને એ લીધી છે. તો તેમાં આપણે 1 પાવડા જેટલું તેલ નાખીશું. અને આ રીતે આખી થેલીમાં સ્પ્રેડ કરી લઈશું. એટલે ખીચું આપણું થેલીને બિલકુલ નહીં ચોંટે. તો 15 મિનિટ જેવો સમય થઈ ગયો છે. તો ખીચું આપણું એકદમ સરસ બફાઈ ગયું છે. અને લોટ અંદરથી ખોલો અને કાચો ન રહે ને એ રીતે બાફવાનું. તો કપડા સાથે જ આપણે આ રીતે ખીચું બહાર લઈ લેવાનું. અને જે ઠેલી તૈયાર કરીને રાખી છે તેમાં ટ્રાન્સફર કરી લેવાનું.
તો તમે જોઈ શકો છો કે આસાનીથી જ એકદમ બધું જ ખીચું ઠેલીમાં ટ્રાન્સફર થઈ ગયું છે અને આ રીતે જ ઠેલીને આટી મારીને મૂકી દેવી એટલે ખીચું આપણું ઠંડુ ન થાય। અને ફરીથી આપણે ઢોકળિયામાં થોડું પાણી ઉમેરી દેવાનું અને પછી જે કપડું આપણું હતું તે પાછું એ જ પાથરી દેવાનું અને ફરીથી લોટના આ રીતે લુઆ મૂકતા જવાના અને આ રીતે ઉપરથી પાણીનો ચટકોરો મારવો અને પહેલાં જેમ ખીચું બાફ્યું હતું ને એ રીતે જ સેમ રીતે બાફી લેવાનું। અને બીજી વાર ખીચું બાફો ને ત્યારે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની એટલે પહેલાં ખીચુંના પાપડ વણાઈ જાય ને ત્યાં લગી બીજું પણ તૈયાર થઈ જાય। તો અહીંયા આપણે એક કપડું લેવાનું છે અને આ રીતે ઠેલી ઉપર મૂકી અને કપડું વીંટી દેવું એટલે મહળતી વખતે આપણને ગરમ ન લાગે। તો આ રીતે બંને હાથથી ખીચાને આપણે મસળી લેવાનું છે એટલે એકદમ સરસ મસળાઈ જશે અને મસળાઈ જાય ને એટલે તેમાંથી 5 થી 6 લુઆ બનાવી લેવાના। તમારે જેવડો પાપડ બનાવવો હોય ને એવડા જ લુઆ બનાવવાના અને લુઆને આપણે એક ડબ્બામાં અથવા તો વાસણમાં ઢાંકીને મૂકતા જવાના જેથી ખીચું આપણું ઠંડુ ન થાય અને ઠેલીને પણ આટી મારીને આ રીતે મૂકી દેવી જેથી તે ખીચું પણ ગરમ રહે। અને પછી આપણે પાપડ વણવાની પાટલી અને વેલણ લઈ લેવાના અને પાટલી ઉપર આ રીતે થોડું તેલ લગાવી લેવાનું અને ઉપર આ રીતે સર્કલમાં કટ કરેલી પ્લાસ્ટિકની શીટ લગાવી દેવાની અને તેના ઉપર લુઓ મૂકવાનો અને તેના ઉપર આપણે બીજો કાગળ મૂકી દેવાનો અને હાથથી લુઆને થોડો દબાવી દેવાનો અને પછી વેલણથી આ રીતે વણી લેવાનો। તો આપણે પાટલી ફેરવતી જવાની છે અને પાપડને વણતો જવાનો છે। તો તમે જોઈ શકો છો કે પાપડ આપણો એકદમ આસાનીથી વણાઈ રહ્યો છે। તો પાપડની થિકનેસ આપણે આટલી જ રાખવાની છે, બહુ જાડો પણ નહીં અને બહુ પતલો પણ નથી રાખવાનો। તો તમે જોઈ શકો છો કે પાપડ આપણો એકદમ સરસ વણાઈને તૈયાર થઈ ગયો છે અને પાપડ અગર તમે દબાવીને મશીનમાં બનાવતા હોય ને તો આના કરતાં ખીચું તમારે ઢીલું રાખવાનું। તો પાપડ આપણો એકદમ સરસ વણાઈને તૈયાર થઈ ગયો છે તો તેને આપણે સૂકવી દઈએ। તો આ રીતે સાડી પર આપણે પાપડને સૂકવતા જવાના છે। તો આ રીતે પાપડ મૂકીને ઉપરથી કાગળ ધીરેથી લઈ લેવાનો અને બીજા બધા પાપડ આપણે લાઈનમાં આ રીતે સૂકવતા જશું। તો બધા જ પાપડ અહીંયા વણાઈને તૈયાર થઈ ગયા છે અને પાપડ આ રીતે અધકચરા સુકાઈ જાય ને પછી તેને ફેરવી લેવાના અને પછી તેને આપણે સૂકવવા દેવાના છે। તો તમે જોઈ શકો છો કે પાપડ આપણા એકદમ સરસ સુકાઈ રહ્યા છે અને પાપડ આપણા આ રીતના સુકાઈ જાય ને પછી બધાને ભેગા કરી અને તડકે સૂકવી દેવાના। તો આપણા બધા જ પાપડ એક સરખા જ વણાના છે। તો એક દિવસ આપણે પાપડ ઘરમાં રાખ્યા હતા અને એક દિવસ તડકે સૂકવ્યા હતા। તો 2 દિવસમાં પાપડ આપણા એકદમ પરફેક્ટ સુકાઈ ગયા છે। તો આને તમે એરટાઈટ ડબ્બામાં ભરીને આખું વર્ષ સુધી સ્ટોર કરી શકો છો। તો અહીંયા હું તમને એક પાપડ શેકીને બતાવું છું। તો તમે જોઈ શકો છો કે પાપડ આપણો એકદમ સરસ શેકાઈ ગયો છે અને ફૂલી પણ ગયો છે અને પાપડ તમે તળીને કરશો ને તો આનાથી પણ વધારે મોટો થશે। તો અમે પાપડ આ રીતે શેકીને જ ખાઈએ છીએ, તળીને નથી ખાતા। તો તમને જે રીતે પસંદ હોય એ રીતે તમે પાપડ શેકી યા તો તળીને ખાઈ શકો છો અને પાપડ ખાવામાં એકદમ સરસ પોચા રૂ જેવા બન્યા છે। અને જો તમને અમારા આ પાપડની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। થેન્ક્સ ફોર વોચિંગ।